morning, students. Today we will learn choose the correct option, question answer and true false of યુનિટ 2. આપણું યુનિટ 2 કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે આપણે choose the correct option, question answer અને true false જોઈશું. First one, whenever the child sees someone overtakes him, he wishes his legs were dash. હવે જ્યારે બાળક કોઈકને જુએ છે કે કોઈક એની આગળ જતું રહે છે, બરાબર, તે શું ઈચ્છા કરે છે કે તેના પગ કેવા હોવા જોઈએ, કેવા હોતે? તો લોંગર. ઓકે, લોંગર, શોર્ટર, ફેટર અને થીકર. આ ચારમાંથી કયો આન્સર આવશે? લોંગર. સેકન્ડ વન, whenever the child sees other dash than he feels that he is small. હવે જ્યારે બાળક કોઈક બીજાને જોઈ છે કે એના કરતાં શું છે, તો તેને શું ફીલ થાય છે કે તે નાનું છે. ઓકે, તો ઓપ્શન છે એમાં ટોલર, સ્મોલર, લોંગર અને શોર્ટર. તો આન્સર શું આવે? ટોલર. થર્ડ વન, whose words make the child happy. કોના શબ્દો બાળકને ખુશ કરે છે? his fathers, his mothers, his friends, his teachers. તો શું આવશે આન્સર? his mothers. તેની મમ્મીના વર્ડ્સ તેને ખુશ કરે છે. બુર્જ ખલીફા ઇઝ ઇન ડેશ. બુર્જ ખલીફા ક્યાં આવ્યું છે? દુબઈ, કુવૈત, અમેરિકા કે ઇન્ડિયા? તો શું આવશે આન્સર? દુબઈ. ફિફ્થ વન, ધેર વર ડેશ જેમ્સ ઇન ધ કોર્ટ ઓફ અકબર. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? 8, 9, 7 કે 10? તો કેટલા હતા? 9 રત્નો હતા અકબરના દરબારમાં. સિક્સ્થ વન, તાનસેન પ્લેડ ધ ડેશ. તાનસેન શું વગાડતો હતો? તો હાર્મોનિયમ, ફ્લૂટ, તાનપુરા કે મેન્ડોલિન? તો શું આવશે? તાનપુરા. તાનસેન તાનપુરા વગાડતો હતો. નંબર 7, તાનસેન્સ ગુરુ હરિદાસ લીવ્ડ ઇન ડેશ. તાનસેનના ગુરુ હરિદાસ ક્યાં રહેતા હતા? બરાબર, મથુરા, ગોકુલ, વૃંદાવન કે ગોવર્ધન? તો લેસન ભણ્યા તે પ્રમાણે શું આવે? વૃંદાવન. ઓકે, તાનસેનના ગુરુ સંત હરિદાસ વૃંદાવનમાં રહેતા હતા. હુ વોઝ અકબર. અકબર કોણ હતો? વી ઓલ નો ધ આન્સર. હુ વોઝ અકબર. ઓપ્શન એ, ધ ગ્રેટ રૂલર, ધ ગ્રેટ સેન્ટ, ધ ગ્રેટ મ્યુઝિશિયન, ધ ગ્રેટ સિંગર? તો શું હતા? એક મહાન શાસક. બરાબર, જે શાસન કરે તે શાસક. તાનસેન સેંગ એટ ડેશ કમાન્ડ. તાનસેન કોના કમાન્ડ પર ગીત ગાય છે? તો કિંગ્સ, ગોડ્સ, બિરબલ્સ, સંત હરિદાસ? કોના કમાન્ડ પર ગાય છે તાનસેન ગીત? તો રાજાના કમાન્ડ પર. કિંગ કોણ? અકબર રાજા, અકબર કિંગ. લાસ્ટ વન, ડેશ ઇઝ ધ ફેવરિટ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. સંત હરિદાસનો પ્રિય શિષ્ય કોણ હતો? તો બૈજુ બાવરા, કિંગ અકબર, તાનસેન અને બિરબલ? કોણ હોય છે? તાનસેન. ઓકે, તો આ આપણા એમસીક્યુ ઓવર થાય છે. હવે આપણે ભણીશું ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ ચાઇલ્ડ વિશ whenever he sees someone overtakes him? વાય. જ્યારે પણ બાળક એવું ઈચ્છે છે કે કોઈક તેની આગળ નીકળી જાય છે, તો ત્યારે તે શું ઈચ્છે છે? આન્સર શું આવે? ધ ચાઇલ્ડ વિશિસ ધેટ his legs were longer that carry him faster whenever he sees someone overtakes him.
જ્યારે પણ કોઈક વ્યક્તિ નાના બાળકથી આગળ નીકળી જાય છે ત્યારે એ ચાઇલ્ડ શું ઈચ્છા કરે છે કે કાશ મારા પગ પણ લાંબા હોતે કે જે મને આગળ લઈ જતે. સેકન્ડ ક્વેશ્ચન, વિચ વર્ડ્સ મેક્સ ધ ચાઇલ્ડ હેપી? કયા શબ્દો બાળકને ખુશ કરે છે? ધ વર્ડ્સ ડોન્ટ બોધર, આઈ લવ યુ, માય ડિયર મેક્સ ધ ચાઇલ્ડ હેપી. ઓકે, એની મમ્મી આવીને જ્યારે કહે છે કે ચિંતા નહીં કર, હું તને પ્રેમ કરું છું મારો પ્રિય, તો આ સાંભળીને બાળક ખુશ થઈ જાય છે. થર્ડ વન, હુ વોઝ સંત હરિદાસ? વેર ડીડ હી લીવ? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. હી વોઝ લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ. તે વૃંદાવનમાં રહેતા હતા ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે એક ઝૂંપડી હતી, ત્યાં રહેતા હતા. કોણ? તો તાનસેનના ગુરુ સંત હરિદાસ. ફોર્થ ક્વેશ્ચન, વિચ રાગ્સ ડીડ તાનસેન પ્લે ઇન ધ કોર્ટ ઓફ કિંગ અકબર? રાજા અકબરના દરબારમાં તાનસેન કયા કયા રાગ ગાતો હતો? તાનસેન પ્લેડ રાગ્સ લાઇક મલકુંસ, દીપક, કેદાર, મલ્હાર એન્ડ દરબારી એટસેટ્રા. આ બધા રાગ વગાડતો હતો, ગાતો હતો. કોણ? તાનસેન. ફિફ્થ ક્વેશ્ચન, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેન કઈ રીતે ગવડાવે? કોને? તો સંત હરિદાસ પાસે કઈ રીતે ગીત ગવડાવે તાનસેન? આન્સર, તાનસેન ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ સંત હરિદાસ. હવે તાનસેન સંત હરિદાસની સામે ગાવા માટે ઓફર કરે છે. ઓકે, તો હું એક ગીત ગાવ, એક રાગ ગાવ. એન્ડ મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તો એ રાગ ગાતા ગાતા તાનસેન જાણી જોઈને ભૂલો કરે છે. સો સંત હરિદાસ બીકેમ એંગ્રી. તેથી સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. એન્ડ સેંગ ઇન રાઇટ વે. અને ત્યારબાદ તેમની પાસે જે તાનપુરા હોય તે લઈ લે છે અને પછી જે રાગ ગાતો હોય છે તે સાચી રીતે ગાય છે. ઇન ધીસ વે તાનસેન ગોટ સંત હરિદાસ ટુ સિંગ. આ રીતે તાનસેન સંત હરિદાસ પાસે ગીત ગવડાવે. સિક્સ્થ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ મેન સંત હરિદાસ? હાઉ ડીડ હી લીવ? સંત હરિદાસ વોઝ સિમ્પલ કાઇન્ડ ઓફ પર્સન. સંત હરિદાસ એક ખૂબ જ સાદા પ્રકારનું જીવન જીવતા હતા, ખૂબ જ સાદા પ્રકારના વ્યક્તિ હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે તેમનું જીવન કોને અર્પણ કર્યું હતું? તો મ્યુઝિકને, સંગીતને અને ભગવાન કૃષ્ણને. સેવન્થ ક્વેશ્ચન, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? સંત હરિદાસની ઝૂંપડીમાં જવાનું અકબર રાજા કેમ નક્કી કરે? આન્સર, અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ because he sang better than તાનસેન. અકબર ત્યાં જવાનું નક્કી કરે સંત હરિદાસની ઝૂંપડીમાં, કારણ કે તે તાનસેન કરતાં વધારે સરસ ગાતા હતા. 8th question, what condition did તાનસેન put before the king? હવે તાનસેન રાજાની સામે કઈ શરત મૂકે છે? તાનસેન ટોલ્ડ અકબર. તાનસેન અકબરને શું કહ્યું? ધેટ
he could not go to Sant Haridas as a king. કે તેમણે સંત હરિદાસની સામે રાજા બનીને આવવાનું નથી, આવી શરત મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. What happened when Tansen played રાગ દરબારી in the court? તાનસેન દરબારમાં રાગ દરબારી ગાય છે તો ત્યારે શું થાય છે? When Tansen played રાગ દરબારી, જ્યારે તાનસેન રાગ દરબારી ગાય છે, the court became calm and quiet. દરબાર એકદમ જ શાંત અને મગ્ન થઈ જાય તેનું ગીત સાંભળીને. People forgot everything around them. દરબારમાં જેટલા પણ લોકો હોય છે તે બધા તેમની આજુબાજુમાં શું છે તે બધું ભૂલી જાય છે. The sweetness of રાગ દરબારી created a great effect upon them. રાગ દરબારીમાંથી જે મીઠાશ આવતી હતી, બરાબર, તો તેની અસર તેમની સામે ખૂબ જ સરસ હતી, ખૂબ જ સારો પ્રભાવ પાડતો હતો. લાસ્ટ વન. Who comes to the child when he cries? What does she say to her child? Mother comes to the child. મમ્મી બાળક પાસે આવે છે. When he cries, જ્યારે બાળક રડે છે ત્યારે તેની મમ્મી તેની પાસે આવે છે. She says, don't bother. તે શું કહે છે? ચિંતા નહીં કર. And adds that she loves him. ત્યારબાદ તેની મમ્મી શું કહે છે કે હું તને પ્રેમ કરું છું. તો અહીં આપણા 20 ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થયા છે. નાવ વી વિલ સી ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ વન. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા માનવ સર્જિત ઊંચામાં ઊંચી ઇમારત છે. ઓકે, તો શું આવે? ટ્રુ. બુર્જ ખલીફા હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. શું આવશે? ટ્રુ, સાચું. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સહેમત થાય છે કે તે એકદમ બેસ્ટ સિંગર છે, ગાયક છે. શું આવશે? ખોટું, ફોલ્સ. સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. ટ્રુ. સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવે છે. ના, નથી આવતો, એટલે શું આવે? ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારી રીતે ગાઈ શકતા ન હતા. ના, ખોટું છે, બરાબર, એટલે શું આવશે? ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. તાનસેને થોડીક ભૂલો જાણી જોઈને કરી, ઈરાદાપૂર્વક કરી. તો શું આવે? ટ્રુ. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા સહેમત થઈ જાય છે કે સંત હરિદાસ અદ્ભુત ગાયક છે. તો શું આવે? ટ્રુ. ધેર વર 6 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં 6 રત્નો હતા. શું આવે? ફોલ્સ. કેટલા રત્નો હોય છે? તો 9. અકબર વોઝ સંત હરિદાસ ગુરુ. અકબર સંત હરિદાસના ગુરુ હોય છે. શું આવે? ફોલ્સ. ઓકે, તો અહીં આપણા સેકન્ડ યુનિટના ક્વેશ્ચન આન્સર, MCQ એન્ડ ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થાય છે. આ બધું તમારે ઇંગ્લિશની ફેર બુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.